સુરત જિલ્લામાં માનસિક વિકલાંગ સગીરા પર દુષ્કર્મ મામલે બારડોલી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે। આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને 35 વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે। સુરતના 5મા એડિશનલ જજ આરપી મોગેરાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો। આરોપીના કેસની ટ્રાયલ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલી હતી। ફરિયાદી તરીકે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। મોગેરા સાહેબે સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4(2) મુજબ 35 વર્ષની સજા અને ₹15,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ કરેલ છે। એમાં કે આ ભોગ બનનાર જે હતી તે સગીર વયની હતી અને મંદબુદ્ધિની હતી। એની જુબાનીને ધ્યાને લેવા માટે મેડિકલ પેપર્સોને ધ્યાને લઈને સજા કરવામાં આવી। સુરત પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી કે જે પોતાની પ્રેમિકાનું ભરણ પોષણ કરવા ચોરીના રવાડે ચડ્યો। ચોરીના ગુનામાં પોલીસે 3 ગેંગના કુલ 9 શખ્સોની ધરપકડ કરી છે। આરોપીઓ પૈકી કિશોર અમદાવાદથી પરિણીતાને ભગાડી સુરત લાવ્યો હતો। આર્થિક સંકળામણ હોવાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા તેણે વાહનોની ચોરી શરૂ કરી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે સુરતમાં પાંડેસરા, અલથાણ, ઉધના, સરથાણા અને મહારાષ્ટ્રમાં ફરિયાદ તેના વિરુદ્ધ નોંધાયેલી છે। ત્રણેય ગેંગના સભ્યો સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનો પણ ખુલાસો થયો છે। इस तरह से ये 3 ग्रुप थे। तो नॉर्मली इस तरह से 3-3 की टुकड़ी में काम करते थे और अलग अलग जगह से सूरत के विस्तार से ये बाइक्स की चोरी करते थे। और अभी टोटल 15 जितनी बाइक रिकवर हुई है इनसे, जिनमें से 5 बाइक है वो पांडेसरा पुलिस स्टेशन में चोरी के गुनाह में मुद्दामाल के रूप में दर्ज थी। મંદિરને હવે તોપ ફોડવા અંગે રાહ જોવી પડશે। વડોદરાના MG રોડ પરના રણછોડરાય મંદિર અંગે મોટા સમાચાર આવ્યા છે। નિષ્ણાંતોના અભિપ્રાય બાદ જ નિર્ણય લેવાશે। અગાઉ કોર્ટનો નિર્ણય હતો કે છતાં પણ તોપ ફોડી શકાશે નહીં। કોર્ટ કેસ જીતી જતા વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। જોકે પોલીસે પરવાનગી ન આપતા વિજય યાત્રા મોકૂફ રહી છે। પોલીસ કમિશનરના મતે આસ્થા સાથે લોકોની સુરક્ષાને પણ જોવી પડે તેમ છે। તમામ ટેકનિકલ પાસાઓને ચકાસ્યા બાદ તોપ ફોડવાની મંજૂરી અપાશે। कहा है कि ये आस्था के साथ साथ एक पब्लिक सेफ्टी का भी इशू है। इसको मद्देनज़र ये कब इसका बनावट कैसा है, इसका ऑपरेशनल इश्यूज़ क्या क्या हैं, इसका सेफ्टी प्रिकॉशंस क्या क्या लेना चाहिए, ये सब अभी अगर उपयोग करते हैं तो उसका प्रोसीजर क्या रहेगा, ये सभी मुद्दाओं को समग्रता से देख के उसको एक निर्णय लेने की ज़रूरत है। યાત્રાધામ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજાપૂજા અને ભોજન પ્રસાદ કરાવાયો। સોમનાથ ટ્રસ્ટ સિનિયર સિટીઝન અને દિવ્યાંગોની સેવા માટે તાલીમ અને વ્યવસ્થાઓ મંદિરને પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે, જેના કારણે વૃદ્ધો અને દિવ્યાંગો સોમનાથ દાદાના સુખપૂર્વક દર્શન કરી રહ્યા છે। મનોદિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે સોમનાથ ટ્રસ્ટનો આભાર માન્યો છે। આ જે મંદિરમાં ખરેખર જે વ્યવસ્થા છે એ મંદિરના ભાગરૂપે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે જ છે। પણ જે PM મોદી સાહેબની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે, દિવ્યાંગોનું એક અલગ નામ આપેલું છે, મોદી સાહેબના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્યો થાય છે। ખંડણીખોર મનીષ ગોસ્વામીની ધરપકડ થઈ છે। કાપડ અને ટ્રાન્સપોર્ટના વેપારીને તેણે ધમકી આપી હતી। ધમકી 25 લાખની કરી હતી। જી હા, ધમકી પાછળ 25 લાખ રૂપિયાની માંગ કરી। વેપારીના પુત્ર 25 લાખ માંગતો હોવાની ધમકી આપી। ઘરમાં ઘૂસીને મારવાની પણ ધમકી તેણે આપી। પોલીસે આરોપીને સાથે રાખી પંચનામું કર્યું હોવાની પણ વિગતો સામે આવી છે। જૂનાગઢ તોડકાંડમાં 9 મહિના જેલમાં રહ્યા બાદ સુપ્રીમ કોર્ટે તરલ ભટ્ટને જામીન આપ્યા છે। તોડકાંડમાં માણાવદરના CPI તરલ ભટ્ટ જૂનાગઢ જેલમાં બેંક અકાઉન્ટને ફ્રીઝ કરીને આ ફ્રીઝ અકાઉન્ટ ખોલાવવાના નામે કરોડો રૂપિયાના વહીવટી કરતા હોવાનો ભટ્ટ ઉપર આરોપ લાગ્યો છે। ગત 26મી જાન્યુઆરીએ તરલ ભટ્ટ સહિતના લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જેલમાંથી છૂટી તરત જ દોડીને ગાડીમાં બેસી ગયા હતા તરલ ભટ્ટ। ફેબ્રુઆરીમાં ATS દ્વારા તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી। વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 રેસિડેન્ટ તબીબો બાખડ્યા। એક રેસિડેન્ટ તબીબે બીજા રેસિડેન્ટ તબીબને માર માર્યો। સર્જિકલ વોર્ડ ખાતે ઘટના બની।
રૂહુલ અલી સૈયદ નામના રેસિડેન્ટ તબીબને માર મારવામાં આવ્યો. સાથી તબીબ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. રૂહુલ અલી સૈયદ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. और मेरा कलीग डॉक्टर समीर वो आए थे और उन्होंने मुझे धक्का दिया और उससे मुझे हाथ और छाती पे चोट लगी। क्या नाम है जो सामने जो रेसिडेंट है वो कौन, क्या नाम है? डॉक्टर समीर का बच्चा। उनका स्टार्टिंग से ही मेरे साथ इशू रहा है, वो हमेशा बहुत गलत गंदी। 1 साल से हम लोगों ने साथ में ज्वाइन किया था और तब से ही उसको मेरे अगेंस्ट पता नहीं कुछ प्रॉब्लम था कि क्या था। क्यों आपको इस तरह परेशान? उसको ऐसा लगता था कि मैं काम नहीं करता था बराबर। कौन सी बाबत को लेके झगड़ा हुआ? मैं उससे भी प्रिंट निकालना था, मैं ऑलरेडी निकाल रहा था, बस इसी चीज़ के ऊपर। किससे मारा हो? वो तो सिर्फ धक्का दिया और फिर दाढ़ी खींच के दीवार के अगेंस्ट और जमीन को पछाड़ा। तो उसको धक्का मारा है, असॉल्ट किया है और उसको पेन से वो करा है और हाथ में भी मारा है और कमर यहाँ भी है, रीढ़ पे भी लगा हुआ है। क्या दिखे? हाँ, रीढ़ पे भी लगा हुआ है। तो उसके हिसाब से हमको ऐसा लगा कि अब एक्शन लेना जरूरी है, बाकी अभी तक हम कुछ नहीं कर रहे। क्या किस तरह हम चाहते हैं कि बस उसको इंसाफ मिले। સુરત જિલ્લામાં માનસિક વિકલાંગ સગીરા પર દુષ્કર્મ મામલે બારડોલી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને 35 વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે. સુરતના 5મા એડિશનલ જજ આરપી મોગેરાએ ઐતિહાસિક ચુકાદો આપ્યો. આરોપીના કેસની ટ્રાયલ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલી હતી. ફરિયાદી તરીકે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. મોગેરા સાહેબે સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એક્ટની કલમ 4(2) મુજબ 35 વર્ષની સજા અને ₹15,000નો દંડ તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની સજા અને ₹10,000નો દંડ અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ કરેલ છે. એમાં કે આ ભોગ બનનાર જે હતી તે સગીર વયની હતી અને મંદબુદ્ધિની હતી. એની જુબાનીને ધ્યાને લેવા માટે મેડિકલ પેપર્સોને ધ્યાને લઈને સજા કરવામાં આવી. સુરત પોલીસે એક એવા ચોરની ધરપકડ કરી કે જે પોતાની પ્રેમિકાનું ભરણ પોષણ કરવા ચોરીના રવાડે ચડ્યો. ચોરીના ગુનામાં પોલીસે 3 ગેંગના કુલ 9 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પૈકી કિશોર અમદાવાદથી પરિણીતાને ભગાડી સુરત લાવ્યો હતો. આર્થિક સંકળામણ હોવાથી ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા તેણે વાહનોની ચોરી શરૂ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે સુરતમાં પાંડેસરા, અલથાણ, ઉધના, સરથાણા અને મહારાષ્ટ્રમાં ફરિયાદ તેના વિરુદ્ધ નોંધાયેલી છે. 3 ગેંગના સભ્યો સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનો પણ ખુલાસો થયો છે. इस तरह से ये 3 ग्रुप थे। तो नॉर्मली इस तरह से 3-3 की टुकड़ी में काम करते थे और अलग अलग जगह से सूरत के विस्तार से ये बाइक्स की चोरी करते थे और अभी टोटल 15 जितनी बाइक रिकवर हुई है इनसे, जिनमें से 5 बाइक है वो पांडेसरा पुलिस स्टेशन में चोरी के गुनाह में मुद्दामाल के रूप में दर्ज थी. મંદિરને હવે તોપ ફોડવા અંગે રાહ જોવી પડશે. વડોદરાના MG રોડ પરના રણછોડરાય મંદિર અંગે મોટા સમાચાર આવ્યા છે. નિષ્ણાંતોના અભિપ્રાય બાદ જ નિર્ણય લેવાશે. અગાઉ કોર્ટનો નિર્ણય હતો કે છતાં પણ તોપ ફોડી શકાશે નહીં. કોર્ટ કેસ જીતી જતા વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જોકે પોલીસે પરવાનગી ન આપતા વિજય યાત્રા મોકૂફ રહી છે. પોલીસ કમિશનરના મતે આસ્થા સાથે લોકોની સુરક્ષાને પણ જોવી પડે તેમ છે. તમામ ટેકનિકલ પાસાઓને ચકાસ્યા બાદ તોપ ફોડવાની મંજૂરી અપાશે. कहा है कि ये आस्था के साथ साथ एक पब्लिक सेफ्टी का भी इशू है. इसको मद्देनज़र ये कब इसका बनावट कैसा है, इसका ऑपरेशनल इश्यूज़ क्या क्या हैं, इसका सेफ्टी प्रिकॉशंस क्या क्या लेना चाहिए, ये सब अभी अगर उपयोग करते हैं तो उसका प्रोसीजर क्या रहेगा, ये सभी मुद्दाओं को समग्रता से देख के उसको एक निर्णय लेने की ज़रूरत है. યાત્રાધામ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને આતિથ્ય આપી ધ્વજાપૂજા અને ભોજન પ્રસાદ કરાવાયો. સોમનાથ ટ્રસ્ટ સિનિયર સિટીઝન અને દિવ્યાંગોની સેવા માટે તાલીમ અને વ્યવસ્થાઓ મંદિરને પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે, જેના કારણે વૃદ્ધો અને દિવ્યાંગો સોમનાથ દાદાના સુખપૂર્વક દર્શન કરી રહ્યા છે. મનોદિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે સોમનાથ ટ્રસ્ટનો આભાર માન્યો છે. આ જે મંદિરમાં ખરેખર જે વ્યવસ્થા છે એ મંદિરના ભાગરૂપે સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે જ છે. પણ જે PM મોદી સાહેબની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે, દિવ્યાંગોનું એક અલગ નામ આપેલું છે,
મોદી સાહેબના જે એક અભિગમ છે એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્યો થાય છે।